વિજાપુરના સરદારપુરમાં મહાકાળી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વિજાપુર તાલુકાના સરદારપુરમાં મહાકાળી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે ગામની અંદર દરેક સમાજના લોકોએ પૂરો સાથ સહકાર આપી ભક્તિમય રીતે વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર આજના દિવસે ગામના ચારે રસ્તા બંધ કરી બજારો પણ બંધ રાખીને તમામ સમાજના લોકોએ સાથ સહકાર આપી મહોત્સવ પૂરો પાડ્યો છે. મહાકાળી માતા કી જય. આજનો રૂડો અને રંગીલો કાર્યક્રમ મહાકાળી માતાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સરદારપુર ગામની અંદર એક સરસ મજાનો ગુલાબી માહોલ સર્જાયેલો છે. ગામની અંદર આજની તારીખમાં આ સમયે ચારે બાજુ નાકાબંધી કરવામાં આવેલી છે. ગામની ચારે બાજુએ ધારાવાહીને કાર્યક્રમ ચાલુ છે. ગામની પ્રજા, ભાઈઓ બહેનો કે બાળકો કોઈ પણ ગામની અંદર કોઈ માનવ નથી. દરેકને ગામ બહાર જવા માટેની ફરજ બજાવી છે. ગામના લોકલાડીલા અને નવયુવાન છોકરાઓ ગામની ચારે બાજુએ એવી સજ્જ નાકાબંધી કરેલી છે કે ગામની અંદર આજની તારીખમાં આ સમયે કોઈ પણ વાહન કે કોઈ પણ માણસ નો પ્રવેશ નાકાબંધી દ્વારા કરવામાં આવેલો છે. ગામના યુવાનો, બાળકો, ઘરડા માણસો પણ ગામની બહાર માતાના મંદિરે, નેપરી માતાના મંદિરે આવીને બેઠેલા છે. ગામનો સારો એવો સહકાર, એક કંધે મળીને બધા કામ કરી રહ્યા છે. ગામની અંદર આજનું વાતાવરણ એક એવું છે કે આ ગામની અંદર જે સમયે કંઈ ન બન્યું હોય એવો ભવ્ય કાર્યક્રમ સરદારપુર ગામની અંદર ચાલી રહ્યો છે. નાના મોટા સર્વ આનંદ મંગલથી કામ કરી રહ્યા છે. એવા સર્વ કામ કરવાવાળા ભાઈઓને ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ આ કાર્યક્રમમાં જે સહભાગી બન્યા છે અને સારી રીતે કામ આપી રહ્યા છે એ બદલ એમને માતાજી સારી એવી અમી કૃપા વરસાવે એવી અમે ભાવના રાખીએ છીએ. આજની તારીખમાં આવો કાર્યક્રમ અમારી 75 થી 80 વર્ષની ઉંમર થઈ છતાં બી આવો કાર્યક્રમ અમે જોયો નથી. આજની તારીખમાં અમારા ગામની અંદર જે ધારાવાહીનો કાર્યક્રમ ચાલે છે એની અંદર ગામમાં નો પ્રવેશ, નાનો કે મોટો, કોઈ પણને પ્રવેશ કરવા દેવામાં આવતો નથી અને જડબે સલાક બંધ પાડવામાં આવ્યો છે. આના માટે ભાઈઓ, બહેનો, બાળકો ઉત્સાહભેર કામ કરી રહ્યા છે અને કોઈને કહેવું પડતું નથી. દરેકના ગાલ ઉપર, હોઠ ઉપર અને ચહેરા પર આનંદની કિલકારીઓ વળી રહી છે. ધન્યવાદ છે મારી ગામની આમ જનતાને અને સેવા આપનાર ભાઈઓને. ખૂબ ખૂબ ધન્યવાદ. 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 જય મહાકાળી. જય મહાકાળી. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. રિપોર્ટર સંજયભાઈ, વિજાપુર.